હેલો, ગુડ ઇવનિંગ બધાને. જય શ્રી કૃષ્ણ. રક્ષાબંધન એ ભાઈ બહેન માટેનો તહેવાર છે. આપણને બધાને જ ખબર છે કે આ તહેવાર આપણા દેશની અંદર, ઇન્ડિયાની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ તહેવારની અંદર આપણે ફેમિલી બોન્ડિંગ છે એ વધારે સ્ટ્રોંગ કરીએ છીએ. દરેક તહેવાર કઈ ને કઈ મેસેજ લઈને આવે. એવી જ રીતે રક્ષાબંધનનો તહેવાર છે એ ભાઈ બહેનના સારા રિલેશનનો મેસેજ લઈને આવે છે. ભાઈ બહેનના રિલેશનને ઇમ્પ્રુવ કરવા માટે છે. એકબીજાને માટે સારી વિશ માટેનું છે. તો એ જે આપણી પરંપરા છે એને આપણે બહુ સારી રીતે સેલિબ્રેટ કરીએ છીએ મીઠાઈથી, બરાબર, ગિફ્ટથી. આપણે સ્કોપ ફાઉન્ડેશનના દરેક મેમ્બર અત્યારે કઈ ને કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે. જે પેટ કર્યા હતા અને કઈ નહોતા કરતા એ લોકોને અત્યારે આપણે ઇન્કમના સોર્સ ઉભા કરી આપ્યા. અને બધા જ પોતાની રીતે કોઈ ને કોઈ પ્રોજેક્ટની અંદર ઇન્કમ કરી રહ્યા છે. હજુ એ લોકોની ઇન્કમ વધે અને એ લોકો 1 કરોડ ક્રોસ કરે એના માટે થઈને આપણે રોજ નવી વસ્તુ વિચારીએ છીએ અને એના ઉપર આગળ જવા માટે થઈને નવા બેબી સ્ટેપ આપણે લેતા રહીએ છીએ. થોડા થોડા આગળ વધીએ. ભલે આપણે આગળ વધતા એટલા ના દેખાઈએ પણ 100% આપણો પ્રોગ્રેસ ચાલુ છે. કેમ કે તમે આજથી 3 વર્ષ પહેલા પોતાને જુઓ ક્યાં હતા અને અત્યારે જુઓ ક્યાં છો તમે, રાઈટ? જે લોકો મારી સાથે ફાઉન્ડેશનના સ્ટાર્ટિંગથી છે એ લોકો જુઓ કે કદાચ એ લોકોએ અહીંયા પ્રેક્ટિકલી એટલું કામ નહીં કર્યું હોય પણ એ લોકોને અહીંથી એ વસ્તુ તો ખબર જ પડી છે કે અહીંયાથી એમને સારું સર્કલ મળ્યું. અહીંયા એમને પોતાને રિપ્રેઝન્ટ કરવાની તક મળી. અહીંયા એ લોકોનું ઓનલાઈન આવવાનો કોન્ફિડન્સ બિલ્ડ થયો. આ એક પ્લેટફોર્મથી બધાને ઇન્કમ સ્ટાર્ટ થઈ. હવે ઇન્કમ તો સ્ટાર્ટ થઈ ગઈ પણ ઇન્કમને ગ્રો બી કરવી પડે ને, નહીતર એ ત્યાં ને ત્યાં સ્ટક થઈ જાય, સ્ટોપ થઈ જાય. તો આપણે રક્ષાબંધન માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે કે રક્ષાબંધનના તહેવારની અંદરથી તમે પોતાના બિઝનેસને કઈ રીતે આગળ વધારી શકો.